નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો અંત લઈને હું આવી ગયો. વિશાલ વાઢેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 ગણિતની અંદર વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ કે જે નવનીત પ્રકાશનનું આવે છે. તો એની અંદર પ્રથમ સત્ર માટે ઉપયોગી એવો પ્રશ્ન 1 અનો વિકલ્પો જોવાના છે અને ત્યારબાદ આપણે પ્રશ્ન 1 બની ખાલી જગ્યાઓ પણ જોઈશું. અંત સુધી જોડાયેલા રહેજો. તો આખા અસાઇનમેન્ટ નું સોલ્યુશન આપીશ. સમગ્ર યુટ્યુબ ની અંદર આ સોલ્યુશન અમારા સિવાય કોઈની પાસે નહીં મળે. બરાબર છે? એટલે હા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રોને મેક્સિમમ શેર કરી દેજો અને કંઈ પણ દેજો કે ચલો ઓશિયન કોચિંગ ક્લાસીસના વિડીયો જોવા ત્યાં લાઈક કરો, કોમેન્ટ કરો, મેક્સિમમ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દો. રેડી? ચાલો જોઈએ. પહેલો સવાલ શું છે? પ્રકરણ 1 પ્રશ્ન 1 અ પ્રકરણ 1 પહેલા ચેપ્ટરનો સવાલ. શું કહે છે કે -1.2/3 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. સિમ્પલ છે. નિશાનીને એમનેમ રાખો. બાકી તમે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા હતા, સેમ પ્રોસેસ કરી નાખો. 3 એકા 3 ને 2 5, તો 5/3. પણ નિશાની ભૂલવાની નહીં. બસ આ પ્રશ્નની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ હતી? નિશાની હતી. કઈ હતી? નિશાની. તો કહે છે -5/3. યસ, તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જશે. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 2. -2.1/5 એક ખાલી જગ્યા સંખ્યા છે. સેમ પ્રોસેસ કરી નાખો. આગળ નિશાની આવી જશે આપણી -5 દુ 10 ને 11/5. તો શું થાય? -11/5. શું એ પૂર્ણ સંખ્યા છે? નહીં. પ્રાકૃતિક સંખ્યા છે? નહીં. પૂર્ણાંક સંખ્યા છે? નહીં. સમય સંખ્યા છે? યસ. તો આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આપણો ઓપ્શન ડી સાચો થઈ જશે. રેડી છે? ચાલો, પ્રશ્ન 2 નો જવાબ આવી ગયો. સમય સંખ્યા આ રીતે. ઓકે. નેક્સ્ટ સવાલ નંબર 3. 1/2 પ્લસ 1/3 બરાબર 1/3 પ્લસ 1/2 એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તો ડાબી સાઈડની સંખ્યા ધ્યાનથી જોવો, જમણી સાઈડની જોવો. ખાલી ક્રમ બદલેલો છે કે જો 1/2 અહીંયા તો 1/2 અહીંયા, 1/3 અહીંયા તો 1/3 અહીંયા. એટલે કે આ વચ્ચે ફક્ત બરાબરની નિશાની, બરાબરની નિશાની બાજુમાં જોવો તો ઓરિજિનલ જે વ્યાપક સ્વરૂપ છે તે લખીને બતાવું. a પ્લસ બી બરાબર બી પ્લસ એ. દેખાઈ રહ્યું છે એવું? a b વચ્ચે બરાબર ને વચ્ચે સરવાળો. તો શું કહેવાય? સરવાળા વિશે કયો ગુણધર્મ ધરાવે છે? ક્રમનો ગુણધર્મ ધરાવે છે. એટલે કહી શકાય કે શું કહી શકાય કે સમય સંખ્યાઓ સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ ધરાવે છે. કોઈ પણ ક્રમમાં સરવાળો કરો, જવાબ કેવો મળશે? સરખો જ મળશે. જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 4. -3/4 ગુણ્યા 2/6 બરાબર ખાલી જગ્યા. ચાલો, અહીંયા તો આંડીઓ દાંડીઓ કરવાનું છે. આંડીઓ દાંડીઓ એટલે શું? વચ્ચે ગુણાકારની નિશાની. એટલે એક દાંડીઓ આમ મારે, બીજો દાંડીઓ આમ મારે. એટલે આપણે શું વચ્ચે કઈ નિશાની? ગુણાકારની નિશાની. ગુણાકારની નિશાની હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે અંશ છેદમાં ક્રોસમાં પણ ઉડાડી શકાય. ગુણાકારની નિશાની હોય તો ક્રોસમાં પણ ઉડાડી શકાય. સરવાળો હોય તો ઉડાડી શકાય નહીં. આ ધ્યાન રાખજો. હા, ચાલો તો જોઈએ આપણે કે અહીંયા છેદમાં 4 છે એનું થઈ જાય 2 દુ 4. છેદમાં 6 છે એનું થઈ જાય 3 દુ 6. રેડી? ચાલો, તો હવે આપણે અહીંયા અંશ છેદમાં ઉડતો ઉડાડીએ. અહીંથી 2 ઉડે, અહીંથી 2 ઉડે, અહીંથી 3 ઉડે, અહીંથી 3 ઉડે. પણ નિશાની માઇનસની એમનેમ છે. જો માઇનસ કે ઉડ્યું નથી તો માઇનસ એમનેમ. સાહેબ અંશમાં તો કાંઈ ન વધ્યું, તો અંશમાં 1 વધ્યો. જ્યારે ઉડાડો છો બધું બરાબર, અંશ છેદમાં ઉડાડો ને અંશમાં કાંઈ નથી વધ્યું તો 1 છેદમાં 2 દુ ને 4. તો -1/4. ઓપ્શન ડી આપણો કેવો જવાબ છે? સાચો જવાબ બને છે. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. -2/5 ગુણ્યા 1. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો તો જવાબ પોતે જ આવે. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો, જવાબ પોતે જ આવે. કારણ કે તમને બધાને ખબર છે 1 એ
1 એ શેના માટેની તટસ્થ સંખ્યા છે? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. કોની માટે? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. આની જેવો તટસ્થ ઘટક કોઈ છે નહીં. એટલે -2 ના છેદમાં 5 ગુણ્યા 1 કરો તો જવાબ એનો એ જ આવે ને એનો એ આવે એટલે ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. રેડી? જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 6. -2 ના છેદમાં 7 પ્લસ 2 ના છેદમાં 7 બરાબર ખાલી જગ્યા. તો જોઈ શકાય કે સાહેબ અહીંયા જે સંખ્યા છે એની વિરોધી સંખ્યા સાથે સરવાળો છે. તો બે વિરોધી સંખ્યાનો સરવાળો એકબીજાની હોય, એકબીજાની વિરોધી હોય તેવી બે સંખ્યાનો સરવાળો, બે વિરોધી સંખ્યાનો સરવાળો, બે વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો મળે? 0 મળે. સરવાળો કેટલો મળે? 0 મળે. રેડી? તો -2 ના છેદમાં 7 ની વિરોધી સંખ્યા +2 ના છેદમાં 7 અને 2 ના છેદમાં 7 ની વિરોધી સંખ્યા -2 ના છેદમાં 7. કેમ કે વિરોધીમાં નિશાની ફેરવવાની હોય તો જવાબ કયો આવશે? ઓપ્શન સી 0 એનો રાઈટ આન્સર છે. નેક્સ્ટ 7મો સવાલ બહુ મસ્ત છે. 15 ના છેદમાં 19 ગુણ્યા -19 ના છેદમાં 15. અહીંયા તમે ફરી પાછો આંડીયો દાંડીયો કરો સાહેબ. આંડીયો દાંડીયો 15 15 ઉડે, 19 19 ઉડે, પણ નિશાની વધે માઇનસ અને અંશ છેદમાં હંધુય ઉડી ગયું, બધું જ જતું રહ્યું. તો કેટલો જવાબ આવે? -1 આવે. કેટલો આવે? -1. અહીં કયો જવાબ થઈ જશે આપણો? ઓપ્શન ડી આપણો એકદમ સાચો જવાબ થશે. ઓકે, જોઈએ નેક્સ્ટ 8મો સવાલ. અરે ફરી પાછું -6 ના છેદમાં 10 ગુણ્યા 10 ના છેદમાં 3. ફરી પાછો આંડીયો દાંડીયો મેથડ. હાલો તો જોઈ નાખવી. 10 10 ઉડી જશે, 6 ની જગ્યાએ થઈ જાય 3 દુ 6, અંશના 3 છેદના 3 ઉડ્યા. આ બે વૈધા એ કોના વધેલા છે? અંશના વધેલા છે. એ બે જવાબ આવે નહીં. આ નિશાનીને નહીં ભૂલવાનું. સબકા સાથ સબકા વિકાસ, નિશાનીને સાથે લઈને ચાલવાનું છે. ચાલો તો -2. આમાં -2 કઈ જગ્યાએ છે ઓપ્શનમાં? ઓપ્શન સી માં -2 છે. તો ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. રેડી? ચલો નેક્સ્ટ પ્રકરણ માટે રેડી થઈ જાઓ. પ્રકરણ નંબર 2, એક ચલ સુરેખ સમીકરણ. બહુ મજાનું છે, બહુ મજાનું જે આ ચેપ્ટર છે તમને ખ્યાલ જ છે. ચાલો તો સોલ્વ કરીએ છીએ સરસ મજાના પ્રશ્નો. કે પહેલો પ્રશ્ન 4x - 1 = 2x + 1 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. ચાલો તો જોઈ લઈએ. દે ધનાધન ધન શું આવશે? હું સમીકરણ ફરી પાછું નહીં લખું, પરંતુ તમે સમજી જાઓ. એક નિયમ આપી દઉં છું અહીંયા કે ચલ વાળા પદો એક તરફ, ચલ વાળા પદો એક તરફ અને અચલ પદો એક તરફ. રેડી? બંને બાજુ કરી નાખવાનું. ચલ વાળા પદો એક તરફ, અચલ પદો એક તરફ. રેડી છે? ચાલો તો આ જ નિયમનો ઉપયોગ કરીને હવે આપણે સોલ્વ કરવાના છે દાખલો. રેડી? ચાલો તો 4x અહીંયા ને અહીંયા રહેશે. 2x જમણી સાઈડ થી ડાબી સાઈડ આવે એટલે -2x બરાબર. જમણી સાઈડમાં +1 એમનેમ રહે, ડાબી સાઈડમાં રહેલા -1 નું જમણી સાઈડમાં +1 થઈ જાય. 4x માંથી 2x જાય તો કેટલા વધે? ફક્ત 2x. 1 + 1 એટલે 2. તેથી x બરાબર 2 ના છેદમાં 2. જોજો અહીંયા 2 ગુણાકારમાં છે એક સાથે, સામે જશે તો ભાગાકારમાં છેદમાં 2 ઉડી જાય. તેથી x બરાબર કેટલા વધે? 1. x બરાબર 1 છે કે જવાબ? યસ 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 યસ. ક્યાં છે? ઓપ્શન બી ની અંદર છે x બરાબર 1. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. આપણે એની જેવો જ ક્વેશ્ચન છે. હવે બધા સમીકરણ સોલ્વ કરવા વાળા પ્રશ્નો આવશે. 2x - 18 બરાબર 3 - 5x. તો 2x અહીંયા ને અહીંયા રહેશે, -5x સામેની સાઈડથી ડાબી સાઈડ આવશે એટલે +5x બરાબર 3 જમણી સાઈડ ઓલરેડી છે, -18 ડાબી સાઈડ, જમણી સાઈડ જાય તો +18. તેથી 2x + 5x 7x, 18 ને 3 નો સરવાળો 21, x બરાબર 21 ના છેદમાં 7, 7 તેરી 21, 7 7 ઉડી જાય, x બરાબર 3. 3 છે કે? યસ, ઓપ્શન બી. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ જોઈએ સવાલ નંબર 3.
આપણે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જ જવાનું છે, કારણ કે આ બધી જ વસ્તુ તમને આવડે છે અને આપણે એકદમ રિવિઝનના ફોર્મેટમાં જવાની છે. જો દાખલા જ શીખવા હોય તો મારા વિડીયો ઓલરેડી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, તો ત્યાંથી આપ જોઈ શકો છો. રેડી? આખે આખું ચેપ્ટર મસ્ત એક્સપ્લેન કરેલું છે. 7x + 1 = 4x + 7 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો ચાલો 7x - 4x = 7 - 1. ખબર પડી ને? 4x જમણી બાજુ ડાબી સાઈડ આવે -4x થઈ જાય, +1 ડાબી બાજુ જમણી બાજુ જાય તો -1 થઈ જાય. ચાલો જોઈએ નેક્સ્ટ. 7x માંથી 4x જાય તો 3x વધે, 7 માંથી 1 જાય તો 6 વધે. x = 6 ના છેદમાં 3, 6 ની જગ્યાએ 3 દુ 6, 3 3 ઉડી જાય. x બરાબર મળે બગડે 2. ચાલો આવે જવાબ. યસ, ઓપ્શન A ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ક્લિયર થાય છે ને? જઈએ નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 4. વાહ ભાઈ વાહ, આ પણ બહુ મસ્ત મજાનો ને ઈજી દાખલો છે, એકદમ ઈજી દાખલો. ચાલો એકદમ ઈજી દાખલો ગણવો છે ને? ચાલો તો 2x - 1 = x + 1. તો x બરાબર ખાલી જગ્યા. અહીંયા જો સમીકરણનો ઉકેલ ન કીધું, અહીંયા x બરાબર ગોતવાનું કીધું. સમીકરણનો ઉકેલ કે x બરાબર કે બંને વસ્તુ કેવી છે? સરખી જ છે. ચાલો તો જોઈએ. 2x જમણી સાઈડથી x આવશે ડાબી સાઈડ તો -x બરાબર 1 તો જમણી સાઈડ ઓલરેડી છે જ, -1 ડાબી સાઈડથી જમણી સાઈડ જાય +1. તેથી 2x માંથી x જાય એટલે x વધે ને 1 + 1 એટલે 2. તો કયો જવાબ આવશે અહીંયા? x બરાબર 2. તો ક્યાં છે? ઓપ્શન ડી ની અંદર છે x બરાબર 2. કઈ રીતે આવ્યું ખબર પડે છે ને? ચાલો જોઈએ નેક્સ્ટ. પાંચમો સવાલ. 3x/2 બરાબર x + 1. તો x બરાબર ખાલી જગ્યા. ચાલો આ પણ એકદમ ઈજી સવાલ છે. ચાલો ચાલો ચાલો, આમાં ધ્યાન રાખવાનું છે પણ 3x/2 - x બરાબર 1. ફક્ત ચલ વાળું પદ x હતું એને લેતા ડાબી સાઈડ એટલે પ્લસ હતું એનું થઈ ગયું માઇનસ. તેથી જો જેને આવડે ને એને ખબર પડે કે 3/2 ને દોઢ કહેવાય ને દોઢ અને 1, દોઢ માંથી 1 જાય ને એટલે અડધો વધે, અડધો વધે ને એટલે x/2 થઈ જાય સીધું. શું થાય? અહીંયા જો શોર્ટકટ લખી દઉં છું. શું થઈ જાય? x/2 બરાબર 1 ને છેદમાં 2 સામે આવી જાય તો x બરાબર સીધા કેટલા મળે? 2 × 2. પણ ના ખબર પડી તો મેથડમાં આવી જાવ. ચાલો હવે આવી જાવ આપણી મેથડની અંદર. તો 3x/2 x સાથે ગુણાય એટલે -2x છેદમાં 2 બરાબર 1. 3x માંથી 2x જાય એટલે કેટલા વધે? ખાલી x વધે છેદમાં 2 બરાબર 1. તેથી x બરાબર 2 × 2. કે જવાબ મળે છે આપણને x બરાબર 2. યસ, ઓપ્શન ડી ની અંદર છે. અહીંયા આપણે શું કામ કર્યું? અહીંયા લીધો તો આપણે લસા. કઈ કામગીરી કરી? લસા લેવાનું કામ કર્યું હતું. આના છેદમાં 2 છે, 3x/2 છે પણ x/માં નથી, તો એ 2 ને આપણે અહીંયા અંશ છેદમાં 2 જગ્યાએ ગુણ્યા ને ડાયરેક્ટ સ્ટેપ કરેલું છે. ઓકે, ચાલો MCQ હોય ત્યારે ફટાફટ આ રીતે જ સ્ટેપ કરવા પડે અને જલ્દી જ કરવાના. ઓકે, અને સીધા શોર્ટકટ. જો અહીંયા શોર્ટકટ આપી મેં x/2, 3/2 એટલે દોઢ કહેવાય, દોઢ માંથી 1 એટલે અડધું વધે, અડધું એટલે x/2. ક્લિયર? ચાલો નેક્સ્ટ. છઠ્ઠો સવાલ આ પણ એવો જ છે. જો 5/2 એટલે 5/2 એટલે અઢી, અઢી માંથી 1 કાઢો એટલે દોઢ વધે, પછી દાખલો ગણવો પડે. ચાલો બે મેથડ થી ફટાફટ શીખવાડી દઉં છું. આવી જજો, જોતા રહેજો તમારા મિત્રો દોસ્તોને બોલાવીને ફટાફટ. ચાલો જો 5x/2 - x બરાબર 6. પહેલી આખી મેથડ વાળી વાત કરી દઈએ. તેથી 5x - 2x આખાના છેદમાં 2 બરાબર 6. તેથી 5x માંથી 2x જાય તો કેટલા વધે? 3x/2 બરાબર 6. અહીંયાથી પણ તમે શોર્ટકટ વાપરી શકો છો કે 3 દુ 6 ને 3 3 ઉડાડી શકો છો અને 2 દુ 4 વાળું કરી શકો છો. પણ જો એવું નથી કરવું તો આખી મેથડ આપણે ચાલો ફટાફટ સમજી લઈએ. ચાલો તો 3x સોરી એક સાથે જવા દેવાય ને. હવે ચાલો ફક્ત x અહીંયા રહેશે, 2 સામે ગુણાઈ જાય એટલે 6 × 2, અંશના 3 છે છેદમાં જતા રહે એટલે 3. હવે તો કટ કરતા થઈ જાવ ડાયરેક્ટ. ચાલો 3 દુ 6, 3 3 ઉડી જાય તો અહીંયા 2 વધ્યા, અહીંયા 2 વધ્યા. તેથી x બરાબર કેટલા થઈ જાય? 2 દુ ને 4. કેટલા થશે? x બરાબર 2 દુ 4. ક્લિયર છે? ચાલો તો અહીંયા જો ઓપ્શન ડી ની અંદર આપણને જવાબ
મળી રહ્યો. સાહેબ તમે ઓલું કહેતા હતા શોર્ટકટ વાળું, તો ચાલો એ શોર્ટકટ વાળું પણ શીખવાડી દઉં છું. આ તમને સમજાઈ ગયો હશે, સ્ક્રીનશોટ એ પાડી લીધો હશે. ચાલો તો જોઈએ કે શું શોર્ટકટ. 5x ના છેદમાં 2 માઇનસ x બરાબર 6. તો 5x ના છેદમાં 2 એટલે 2.5. 2.5 માંથી 1 જાય એટલે કેટલા વધે? દોઢ. એટલે 3x ના છેદમાં 2 બરાબર 6. અને આની રીતે સીધી શોર્ટકટ. જો આ સાઈડ આખું પદ છે ને આ સાઈડ એક સિંગલ પદ છે, ખબર પડી કે અહીંયા ચલ સાથે 3 ના છેદમાં 2 ગુણાયેલું છે, તો સીધું ઉડાડી શકાય. 3 દુ 6, તો 3 3 ઉડી જાય ને છેદના 2 સામે ગુણાઈ જાય. તેથી x બરાબર 2 ગુણ્યા 2 એટલે 4. સીધી શોર્ટકટ. ક્લિયર? ચાલો તો જોઈએ જવાબ આવે આપણો કયો? ઓપ્શન ડી રાઈટ આન્સર છે 4. નેક્સ્ટ 7મો સવાલ એકદમ મામૂ સવાલ છે, કારણ કે 3x બરાબર 2x પ્લસ 18. તો 3x માઇનસ 2x બરાબર 18. 3 માંથી 2 જાય તો ખાલી x વધે બરાબર 18. ચાલો કયો જવાબ આવે? 18. 18 કે છે? યસ, ઓપ્શન ડી ની અંદર આવે છે 18. ક્લિયર? જોઈએ નેક્સ્ટ 8મો સવાલ. થોડુંક નહીં પણ બહુ મસ્ત સવાલ છે, મજા આવે એવો છે, જોતા જજો. આ સવાલ હું એમ કહીશ કે તમારી માટે આઈએમપી સાબિત થશે. ચાલો 7 સ્ટાર વાળો ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખી લેજો. પૂછાઈ જાય પછી કહેતા નહીં કે સાહેબ નહીં આવડ્યો. જોઈ લો ધ્યાનથી. અહીંયા 5x ડાબી સાઈડ એમ ના એમ રે, 3x જમણી સાઈડ થી ડાબી સાઈડ આવે એટલે -3x બરાબર -5. -5 જમણી સાઈડ એમ નમ રે અને ડાબી સાઈડ રહેલા -3 જમણી સાઈડ જાય એટલે +3 થઈ જાય. તેથી 5x માંથી 3x જાય એટલે 2x વધે અને -5 + 3 એટલે કેટલા થાય? -2. તેથી x બરાબર -2 ના છેદમાં 2. -2 ના છેદમાં 2 એટલે અંશ છેદમાં બધું ઉડી જાય તો વધે 1. તેથી x બરાબર આવે -1. લો x બરાબર -1. જોજો વાલા વિદ્યાર્થીઓ, આ બધામાં શોર્ટકટ મેથડ ઘણી બધી યુઝ થઈ શકે છે. તમને આવડતી હોય તો તમે ડાયરેક્ટ કરી શકો છો. એવું ટેન્શન ના લેવું કે સાહેબે શીખવાડ્યું તો નો કરાય, કરાય. MCQ માં તો સીધા જવાબથી જ મતલબ હોય, એટલા માટે તમે શોર્ટકટ મેથડ વાપરી શકો છો. એમાં કોઈ જ તમને ના પાડવાનું નથી. ચાલો તો જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 3. બહુ ઈઝી છે પ્રકરણ નંબર 3 આપણું ચતુષ્કોણ વાળું. ચાલો તો જોઈએ પહેલો સવાલ. નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોઈ શકે. તો નિયમિત બહુકોણને ખાસ યાદ રાખજો, નિયમિત બહુકોણને બાજુઓ હંમેશા કેવી હોય? તો 360 ને નિશેષ ભાગી શકે તેવી સંખ્યા હોય. નિશેષ ભાગી શકે તેવી જ સંખ્યા હોય. રેડી? નિયમિત બહુકોણને બાજુઓ હંમેશા કેવી હોય? કે 360 ને નિશેષ ભાગી શકે તેવી જ સંખ્યા હોય, એની સિવાય કોઈ ન બને. તમે જો 360 ને 7 એટલે કે આપણે 360 માં હું તો એમ જ રાખીશ કે 36 જ રાખો ને ખાલી. અત્યારે 36 7 ના ઘડિયામાં 36 આવે કે ન આવે? એટલે આપણે જવા દો, ઓપ્શન એ કેન્સલ. નેક્સ્ટ 36 ને 11 વડે ભગે ન ભગે, જવા દો કેન્સલ. 36 ને 13 વડે ભાગી શકાય? ન ભાગી શકાય, જવા દો કેન્સલ. 36 ને શું 3 વડે ભાગી શકાય? આપણે પાછળનું મીંડું ઘડી ભૂલી જાવી. 3 વડે ભાગી શકાય? 12 તેરી 36. યસ, 30 હોઈ શકે. નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોઈ શકે? 30 બાજુઓ હોઈ શકે છે. ખાસ યાદ રાખવા જેવો ફંડા છે, હું તમને બતાવી રહ્યો છું. સ્ક્રીનશોટ પાડી લેજો. આ વસ્તુ લગભગ તમને બહુ ઓછી જોવા મળશે. ચાલો જોઈએ. રેડી? તો તમે કરી શકો કે 360 ભાગ્યા 30 મીંડું ઉડી જાય. 12 તેરી 36, 3 3 ગયા એટલે વધે કેટલા? 12. એટલા 12 અંશનો ખૂણો બને. રેડી? એ બધું બહિષ્કોણનું એની બધી વાતો આવે છે, તમને ખ્યાલ જ છે. MCQ સમજાવીએ છીએ, સીધા જઈએ છીએ. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. ખાલી જગ્યાના બધા ખૂણા કાટખૂણા હોય છે. તો પતંગાકાર ચતુષ્કોણના હોય? ના હોય. પતંગાકાર ચતુષ્કોણનો આકાર કેવો હોય? તો આ ટાઈપનો બને કે 5 પાસેની બાજુઓની જોડ સમાન બને છે. રેડી? લંબચોરસ? યસ. લંબચોરસના ચારે ચાર ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. જો અહીંયા લંબચોરસ તમે અહીંયા જોઈ શકો છો.
જો અહીંયા સોરી તમને બતાવી દઉં લંબચોરસ. રેડી? લંબચોરસના ચારેય ખૂણા કેવા થાય? કાટખૂણા થાય. ક્લિયર? ચાલો તો લંબચોરસના ચારેય ખૂણા કાટખૂણા હોય છે. ઓપ્શન સી ડી ભૂલી જવાના. નેક્સ્ટ સવાલ નંબર 3. ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે. તો આની માટે ખાસ વાત યાદ રાખવું કે જે ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય તેના બધા જ વિકર્ણો સરખા હોય. તેના બધા જ વિકર્ણોના માપ સરખા હોય. રેડી? અક્ષરનો ઉકલે એવું લાગતું હોય તો મારા શબ્દો પર ધ્યાન આપજો. રેડી? પછી કોમેન્ટમાં કહે છે સાહેબ તમારા અક્ષર નથી ઉકલતા. એક વખત ફરી સાંભળી લ્યો. જે ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય તેના બધા જ વિકર્ણોના માપ સરખા હોય. આમાંથી બતાવો કોણ છે ચારેય ખૂણા કાટખૂણા વાળો? સમાંતર બાજુ છે? નહીં. સમાંતર બાજુ નથી. સમલંબ છે? નહીં. સમબાજુના છે? નહીં. ચોરસના છે? યસ. ચોરસના ચારેય ખૂણા કાટખૂણા હોય એટલે ચોરસના વિકર્ણોના માપ કેવા હોય? સરખા હોય છે. જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 4. 40 અંશનો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ છે. તો 40 અંશનો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને બાજુઓ જ્યારે પૂછાય તો યાદ રાખજો બહિષ્કોણની વાત આવતી હોય ને બહિષ્કોણની ત્યારે એટલું યાદ રાખવાનું કે બાજુ બરાબર 360 ના છેદમાં ખૂણો. 360 ના છેદમાં ખૂણો. તો ચાલો તો જોઈએ આગળ કે બરાબર 360 ના છેદમાં ખૂણો કેટલો છે? 40. તો મીંડું ઉડી જાય. 9 ચોક 36 4 4 ઉડી જાય. જવાબ આવે 9. તો બાજુઓ કેટલી હોય? 9 બાજુઓ હોય છે. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. રેડી? હવે જોઈએ નેક્સ્ટ પાંચમો સવાલ. 15 બાજુઓ વાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. તો આગળનો સવાલ સોલ્વ કર્યો હતો કે નહીં આપણે? ચોથો. ચોથાની જેમ જ કામ કરવાનું છે. આ સૂત્ર ખાલી અહીંયા અલ્ટરનેટ કરી દેવાનું છે કે ખૂણો બરાબર 360 ના છેદમાં બાજુ. રેડી? ચાલો તો જોઈએ. ફરી પાછું લખીએ સૂત્ર. આપણે શું ગોતવાનું? બહિષ્કોણનું માપ એટલે શું થાય? ખૂણો બરાબર 360 ના છેદમાં બાજુ. ખૂણો બરાબર શું થાય? 360 ના છેદમાં બાજુ. ચાલો તો જોઈએ બરાબર 360 છેદમાં બાજુ કેટલી છે? 15. કેટલી બાજુ છે? 15. ક્લિયર? ચાલો 360 ભાગ્યા 15. સાહેબ અમને એવું ન આવડે. ટેન્શન ન લો. જો ચાલો શીખવાડ દો એકદમ શોર્ટકટ એમાં ફટાફટ. તો આ સીધું સમજી જવાનું કે 15 વડે ભાગાકાર કરવાનો તો 15 ગુણ્યા 15 એકા 15 15 દુ 30. 36 માંથી 30 જાય કેટલા વધે? 6 અને પાછળ 0 તો 6 ને 0 60. તો 15 ચોક 60. 15 ઉડી ગયા. કેટલો ખૂણો થયો? 24 અંશનો ખૂણો થયો. કેટલા માપનો થયો? 24 અંશ છે કે? યસ. ઓપ્શન એ 24 અંશ. શેનું પૂછ્યું છે? બહિષ્કોણનું માપ પૂછેલું છે એટલા માટે આપણે આવું બધું કરી શકાય છે. ખાસ યાદ રાખજો આ બધી જ માથાકૂટ જે આ બે સૂત્ર મેં આપ્યા ચોથા દાખલાના અને પાંચમા દાખલાના શેના માપ ગોતવાના છે? ખૂણાના બહિષ્કોણના માપ વાળાઓ. આ બધામાં બહિષ્કોણના ખૂણા. આ ખૂણો કયો આપ્યો? ગોતો આપણે બહિષ્કોણનું માપ ગોતેલું છે. કોનું ગોત્યું છે? બહિષ્કોણ. રેડી? નેક્સ્ટ છઠ્ઠો સવાલ. એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70 અંશ છે. આવો એક ચતુષ્કોણ છે એના એક ખૂણાનું માપ કેટલું છે? 70 અંશ છે. 70 અંશ છે. તો આ ખૂણાના બહિષ્કોણનું માપ, તેનો બહિષ્કોણ આ બાજુ બને. 70 અંશના ખૂણાનું ધારો કે બહિષ્કોણ બન્યો આ બાજુ. તો આ ખૂણાનું માપ કેટલું થાય? તો તમને યાદ જ હશે ચતુષ્કોણનો અંદરનો ખૂણો અને એનો બહિષ્કોણ. અંદરનો ખૂણો અને તેનો બહિષ્કોણ એ રેખિક જોડના ખૂણા બનાવે. મતલબ કે બેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો 70 માં બનાવવાના 180 એટલે મતલબ એમ થાય કે 180 માંથી અંદરના ખૂણાનું માપ બાદ કરી દેવાનું 70. 0 માં 0 જાય 0. 8 માં 7 જાય 1. ઉપર 1 110 અંશ. રેડી? ખાસ યાદ રાખજો
જ્યારે અંદરના ખૂણાનું માપ આપ્યું હોય અને બહિષ્કોણ માંગ્યો હોય ત્યારે આપણે 180 માંથી આપેલ ખૂણો બાદ કરો. 180 માંથી આપેલ ખૂણો બાદ કરી દેવો. રેડી? હા, શોર્ટકટ મેથડ. ચાલો તો કેટલો છે? ઓપ્શન સી ની અંદર આપણો જવાબ આવી જાય છે 110°. નેક્સ્ટ સવાલ નંબર 7. 10 બાજુઓ વાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. એકદમ સિમ્પલ સવાલ. હમણાં શીખવાડ્યું હતું બહિષ્કોણ માટે કે ખૂણો બરાબર 360 ના છેદમાં બાજુ બરાબર 360. બાજુ કેટલી? 10 છેદમાં 10. મીંડું મીંડું ઉડે 36°. ક્યાં આવે ભાઈ? ઓપ્શન સી માં આવે. તો ઓપ્શન સી 36°. દાખલો પૂરો. રેડી? જઈએ નેક્સ્ટ 8મો સવાલ. નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે. શું કીધું? ન હોઈ શકે. આ દાખલો શોર્ટકટ વેમાં એકદમ હજી શોર્ટકટ વેમાં શીખવાડું. એટલું તો ખાસ યાદ રાખો. 360 ને કોઈ પણ એકી સંખ્યા વડે તો ન જ ભાગી શકાય. કદાચ તમને નો વિશ્વાસ આવતો તો મેં પહેલો દાખલો શીખવાડ્યો તો કદાચ યાદ હોય તમને. તો પહેલા દાખલામાં મેં કંઈક શીખવાડ્યું હતું. જો ફટાફટ આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. હા, ચાલો અહીંયા આપણે નીકળી ગયું છે. ચાલો પહેલા દાખલા વખતે મેં લખ્યું હતું, કદાચ તમને યાદ હોય. શું શીખવાડ્યું હતું એમાં? કે નિયમિત બહુકોણને કેટલી બાજુ હોઈ શકે? તો 360 ને નિશેષ ભાગી શકાતી હોય તેવી સંખ્યા હોય. 360 ને નિશેષ ભાગી શકાય તેવી સંખ્યામાં એની બાજુઓ હોય. ભાગી શકાય તેવી સંખ્યા એનો જવાબ. રેડી? ચાલો તે માટે વિચારો કે 20 360 ભાગ્યા 20. હા થાય સાહેબ. 0 0 ઉડી જાય. 18 દુ 36 ઉડી જાય. હાલો તો જવાબ આવે 18. સાહેબ નેક્સ્ટ 24. યસ, 360 ભાગ્યા 24. હમણાં તમે બધાએ કર્યું 15 ગુણ્યા 24 એટલે 360. 24 ઉડી ગયું 15 આવે. ઓકે આઈ છે. નેક્સ્ટ 13 વડે 360 ભાગ્યા 13. પહેલા તો એ કહી દઉં, અંશમાં બેકી સંખ્યા છે. શોર્ટકટ કહેવાનો હતો ને, હવે આવી ગઈ. અંશમાં બેકી સંખ્યા છે અને છેદમાં એકી સંખ્યા છે. રેડી? અને એકીમાં પછી અવિભાજ્ય સંખ્યા છે. હવે જોઈજો 13 ના ઘડિયામાં કે 36 આવે છે. 13 13 13 દુ 26 આવે. 36 ન આવે. એટલે 360 ને 13 વડે ભાગો ને એટલે તમે એનું નિશેષ ન ભાગી શકો. કેવું ન ભાગી શકાય? નિશેષ ન ભાગી શકાય. મજા આવે તો કેલ્સી મારી લેજો, કેલ્ક્યુલેટરમાં ગણી લેજો એટલે ખબર પડી જાય. અથવા તો ભાગાકાર કરજો. શું કરવાનો? 360 ભાગ્યા 13. કેટલો ભાગાકાર? 360 ભાગ્યા 13. 13 13 દુ 26. વધશે અહીંયા 10. 13 સત્તા 91. જો શેષ વિધિ 7. હવે શરૂ થઈ જાય પોઈન્ટ વાળું. તો આવું કઈ હાલે નહીં. રેડી? ચાલો તો 360 ભાગ્યા 13. તો કઈ બાજુઓ ન હોઈ શકે? તો કેટલી ન હોઈ શકે? એને 13. રેડી? નેક્સ્ટ જોઈએ પ્રકરણ 5. બહુ ઈઝી, બહુ મસ્તીનું ચેપ્ટર. શું પૂછ્યું? જો પહેલો સવાલ. ચેપ્ટરનું નામ તો તમને ખબર જ છે ને, કે વર્ગ અને વર્ગમૂળ. શું નામ છે? વર્ગ અને વર્ગમૂળ. ચાલો તો જો વર્ગમૂળમાં 400. શું આપ્યું છે? વર્ગમૂળમાં 400. તો 400 નું વર્ગમૂળ કાઢો તો કેટલો જવાબ આવે? આમાં શીખવાડવાનું હોય, આમાં ડાયરેક્ટ આવે. 4 નું વર્ગમૂળ 2 અને 2 મીંડાનું વર્ગમૂળ 1 મીંડો એટલે જવાબ આવે 20. અને જે વિદ્યાર્થીઓને જો આ ચેપ્ટર કરવું જ છે એમની માટે ખાસ કહી દો કે 1 થી 30 ના વર્ગો ગોખી નાખો. 1 થી 30 ના વર્ગો શું કરો? ગોખી જ નાખો. કેતા નહીં કે સાહેબ કેમ આમ. ગોખી નાખો, પાકા કરી લો. બરાબર? ચાલો જોઈએ નેક્સ્ટ બીજો સવાલ. વર્ગમૂળમાં 900 બરાબર ખાલી જગ્યા. તો 9 નું વર્ગમૂળ 3. 2 મીંડાનું વર્ગમૂળ સિંગલ મીંડું એટલે કેટલો આવે? 30. ચાલો ઓપ્શન બી 900. 30 નો વર્ગ 900 થાય તો 900 નું વર્ગમૂળ 30 થાય. નેક્સ્ટ ચાલો ત્રીજો સવાલ. જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ ન બને. તો એકમના અંક માટે યાદ રાખજો, જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 8 હોય, જેનો શું છે? આ એકમનો અંક. જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 8 હોય તે પૂર્ણ વર્ગ ન જ બને. પૂર્ણ વર્ગ ન જ બને. જો ચાલો
2 3 7 8 કહે છે યસ સર ઓપ્શન સી માં 7 છે એટલે એ ન બની શકે 1 6 અને 4 વાળા બની શકે પણ આ 7 વાળો ન બની શકે એટલે આપણો જવાબ કયો થશે ઓપ્શન સી આપણો જવાબ છે રેડી ચાલો નેક્સ્ટ આની માટે તમારે થિયરી ને એવું બધું શીખવું પડે ને એવું બધું મેં સમજાવ્યું છે મારા વિડિયો વર્ગમૂળ વાળા જોજો એમાં મળી જશે જોઈએ નેક્સ્ટ 324 નું વર્ગમૂળ ખાલી જગ્યા છે એટલે મતલબ આ લોકોનો ક્વેશ્ચન આવો છે વર્ગમૂળમાં 324 બરાબર ખાલી જગ્યા જે વિદ્યાર્થીઓએ વર્ગ પાકા કર્યા હોય એને ખબર હોય 324 નું વર્ગમૂળ કેટલું આવે તો કેટલું આવે વાલા વિદ્યાર્થી મિત્રો સાહેબ 324 નું વર્ગમૂળ આવે 18 તો કયો જવાબ થશે ઓપ્શન એ કેમ કે 18 નો વર્ગ કેટલો થાય 324 નો વિશ્વાસ આવતો હોય તો 18 નો વર્ગ કરી નાખો શોર્ટકટ આવડે તો શોર્ટકટ નહીતર તમને ગુણાકાર કરવાનો ટેવ હોય તો ગુણાકાર કરી શકો છો ચાલો તો 8 નો વર્ગ 64 1 નો વર્ગ 0 1 8 1 8 ને 8 દુ 16 4 6 દુ 12 નો બગડો વધી 1 ને 3 324 આ એક શોર્ટકટ મેથડ છે રેડી ચલો તો 324 આવી ગયો છે નેક્સ્ટ પાંચમો જેનો એકમનો અંક 7 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે તો 7 નો વર્ગ કરાય 7 નો વર્ગ બરાબર કેટલો આવે 49 તો 7 ના વર્ગનો એકમનો અંક કેટલો છે 9 તો બસ જેનો એકમનો અંક 7 હોય અને એનો વર્ગ કરો એટલે એકમનો અંક કેટલો મળે 9 મળે ઓપ્શન સી 9 રેડી આ બધું જ શોર્ટકટ છે તમને ખ્યાલ જ હોય એટલે હું સીધું શીખવાડી રહ્યો છું બરાબર છે ખાસ યાદ રાખી લેજો જો તમને આવું હોય તો હું તમને અત્યારે એક વસ્તુ શીખવાડી દઉં ચાલો 1 નો વર્ગ કરશો નહીં મજા આવે પેન પીળી લઈ લેવી છે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25 નેક્સ્ટ 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100 જો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો જે સંખ્યાનો એકમનો અંક 1 હોય એનો 1 આવે 2 હોય એનો 4 આવે 3 હોય એનો 9 આવે 4 નો 6 આવે 5 માં 5 આવે 6 માં 6 આવે 7 માં 9 આવે 8 માં 4 આવે 9 માં 1 આવે અને 0 માં 0 આવે તો આના બેઝ પરથી એકદમ શોર્ટકટ વિચારો કે 1 1 ક્યાં આવે તો 1 અને 9 હોય ને 1 અને 9 ત્યાં એકમનો અંક 1 આવે વર્ગ કરવાથી પછી 2 અને 8 હોય ત્યાં 2 અને 8 હોય ત્યાં કેટલો આવે સોરી 4 આવશે 2 અને 8 હોય ત્યાં કેટલો આવશે 4 આવશે ચાલો નેક્સ્ટ એના પછી 3 અને 7 જોઈ લો તો 3 અને 7 હોય ને કેટલો આવે 9 આવે 3 અને 7 હોય તો કેટલો આવે 9 આવશે રેડી ચાલો ને જ્યાં 4 અને 6 હોય ત્યાં કેટલો આવે 6 આવે કેટલો આવે 6 આવે રેડી છે અને જ્યાં 5 હોય તો 5 અને 0 હોય તો 0 રેડી તો 1 9 હોય તો 1 આવે 2 8 હોય તો 4 આવે 3 7 હોય તો 9 આવે 4 6 હોય તો 6 આવે 5 હોય તો 5 આવે 0 હોય તો 0 આ મેં ઓલરેડી શીખવાડેલું છે વિડીયોમાં ત્યાં જોઈ શકાય છે આ તો જસ્ટ એક રિવાઇઝ થઈ જાય એટલા માટે જોઈએ નેક્સ્ટ અહીંયા આપણો 7 હોય તો એનો એકમનો અંકનો જવાબ કેટલો થાય 9 નેક્સ્ટ ચલો જેનો એકમનો અંક 8 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે હમણાં જ શીખવાડ્યું 2 હોય કે 8 હોય એનો એકમનો અંક કેટલો થાય 4 તેનો વર્ગ કરો તેનો એકમનો અંક કેટલો થઈ જશે 4 થઈ જશે કેટલો થશે 4 ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર નેક્સ્ટ સાતમો સવાલ પાયથાગોરિયન ત્રિપુટીની બે સંખ્યાઓ 12 અને 13 છે તો ત્રીજી સંખ્યા ખાલી જગ્યા છે તો ત્રીજી સંખ્યા કઈ છે 5 કેમ સાહેબ પાયથાગોરિયન ત્રિપુટી યાદ કરી લ્યો 3 4 5 5 12 13 છે આવશે 9 40 41 7 24 25 આ બધાના ડબલ ને એવા બધા હોઈ શકે રેડી છે ખાસ યાદ રાખી લેજો આ બધી સંખ્યાઓ ખાસ પાકી કરવી પડશે રેડી પાયથાગોરિયન ત્રિપુટીઓ પાકી કરી લેજો એકાદો સવાલ એનો આવશે જોઈએ આઠમો સવાલ 5 ના વર્ગનો વર્ગ ખાલી જગ્યા છે તો 5 ના વર્ગનો વર્ગ
5 નો વર્ગ 25, 25 નો વર્ગ 625 છે કે યસ ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર છે? જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો આપણો પ્રશ્ન 1 નો અ વિકલ્પો વાળું અસાઇનમેન્ટ નું કામ પૂરું. તો ફરી મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા સાથે પ્રશ્ન 1 બની. રેડી રહી જજો, નોટપેન લઈને ફટાફટ મેથડો બધી શીખી લેજો અને મેક્સિમમ શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. હા, ભૂલતા નહીં. એક્ઝામ ને બહુ ઓછા દિવસોની વાર છે. મળીએ નેક્સ્ટ વિડિયોમાં, ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.